જો મિત્રો, તમે અમારા વિડીયો જોતા હશો, યુટ્યુબ પર જોવો છો, ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો, કોઈ બી જગ્યા પર વિડીયો જોતા હશે, તમને ખબર છે તો હું તમને કહું છું કે 2024 તમારું ગમે તેવું ગયું હોય, 2024માં ભલે તમને સફળતા ના મળી હોય, તમે બહુ બધી કોશિશ કરી હોય, તૈયારી કરી હોય, તોય તમને અસફળતા મળી હોય, તમે નારાજ થયા હોય, કોઈ દિવસ ગુસ્સે થયા હોય, પણ જે બી આપણા દિવસો 2024માં જતા રહ્યા ને એને આપણે ભૂલી જવાનું. અને આપણો કોઈ દુશ્મન હતું, કોઈ આપણો દોસ્ત હતો, ક્યારે કોની જોડે શું થયું એ બધું ક્યારેય નહીં વિચારવાનું. અને 2024 પૂરું થઈ ગયું અને ડિસેમ્બર એટલે આજે 31 છે. તો અમે બંને જણ વિચાર્યું, દક્ષા અને મેં, કે ચાલો અમારા દોસ્ત છે, વિડીયો જોવે છે તો એમને બી થોડું ઘણું મોટિવેટ કરીએ, ઉત્સાહિત કરીએ. કારણ કે આપણે નોકરી કરીએ છીએ અને આપણે સારી એવી લાઈફ જીવે છે, તો કોઈને તો થોડી ઘણી મદદ થાય. ભલે ને આર્થિક રીતે નહીં, પણ આપણે બોલીને કોઈકને કહીએ કે ચાલો આપણા વિચારો હોય ને નોકરી કરીએ છીએ તો કંઈ બી બોલીએ તો એમને વિચાર એવા આવે કે ખરેખર જે બી કોઈ અમને શિખામણ આપે છે તો કહે છે તો એમને ખરેખર એવું લાગે કે અમે બી જિંદગીમાં કંઈ કરીએ ને જીવનમાં આગળ વધીએ. તો તમને મોટિવેટ કરવાનું કામ અમે કરીએ છીએ. ભલે તમે અમને જે ગણતા હોઈએ વાંધો નહીં, પણ અમે તમને સપોર્ટ કરીએ છીએ. તો તમને લાગે કે અમારે બી જિંદગીમાં કંઈ કરવું છે તો 2025માં તમે એક નવા વિચારથી ઉતરશો ને તો જિંદગીમાં જલ્દી સફળ થશો અને આગળ વધશો અને તમારા મા બાપનું સપનું, તમારું સપનું પૂરું કરશો. કારણ કે હમણાં ભરતી તો આવે છે, તમને બધાને ખબર છે. અને અમે બી વિચાર્યું છે કે અમારે જે બી બંને વચ્ચે 2024માં ક્યારેક ઝઘડા થાય, હવે પતિ પત્ની થાય ને તો બધું બોલાચાલી થાય, ભાઈ બહેન હોય કે મમ્મી પપ્પા, એ બધા જોડે કકડાટ થતો હોય તો ઘરવાળી જોડે ના થાય, બધું થાય. એટલે એ બધું તો થયા કરે, પણ મોટો ઝઘડો ક્યારે ના થાય અને એકબીજાને સમજી વિચારીને જિંદગી જીવશું ને એવું અમે કાલે 2025માં નવા વિચાર સાથે આપણે 2025માં જાન્યુઆરીના પહેલા દિવસથી ઉતરીશું. પણ એ ઉતરતા પહેલાં તમને બી લઈ જઈએ અમારી જોડે જોડે ને તમે બી મસ્ત મહેનત કરજો. કેવું દક્ષા, તારે કંઈ કેવું છે તો કહી દે. બધા મિત્રો આપણા વિડીયો જોવે છે એમને કહી દે કે તમારે કોઈને યુટ્યુબર બનવું હોય, કાં તો સરકારી નોકરી મેળવવું હોય, કાં તો ખાખી વર્દી પહેરવું હોય, તમારી જે બી ઈચ્છા હોય એ અમને કોમેન્ટ કરજો. અને બધા જ મિત્રો આદિવાસી હોય તો જય જોહાર, જય આદિવાસી લખજો. અને જે બી તમારી ઈચ્છા મુજબ, કેવું કોઈને જય શ્રી રામ, મહાકાલ કે પછી જય માતાજી જે બી લખવાનું હોય, રામ રામ કેવું હોય તો એ તમારે લખીને મોકલવાનું. અને અમે તમને વિડીયો બનાવીને એટલા માટે મોકલીએ છીએ કે કારણ કે અમને દેખીને કોઈ માણસ ઉત્સાહી થાય ને એની જિંદગી બની જાય તો અમે કોઈની જોડે પૈસા માંગવાના નથી અને જોઈતા બી નથી પૈસા. ને અમને જે બી મળે છે યુટ્યુબ તરફથી એ તમારા સપોર્ટથી મળશે તો અમે એને લઈ લઈશું. પણ તમારી જોડે ક્યારેય નહીં માંગીએ. અને કંઈ બી જરૂર પડે તો અમને યાદ કરજો, અમને ફોન કરજો. કેવું દક્ષા, બરાબર વાત છે ને? એટલે હવે તમે બધું ભૂલી જાઓ 2024નું, અને 2024માં 12 મહિનામાં તમારે જે થયું હોય એને છોડી દો અને 2025માં ડિલીટ કરી દો. 2024નું 2025માં આવીને મસ્ત મજાની કાલે બધા ઉઠો ને એટલે તમારા મોઢા પર હંમેશા સ્માઇલ હોવું જોઈએ, સવારથી સ્માઇલ. કારણ કે ખુશી ખુશીથી તમે જિંદગી જીવશો અને ખુશી ખુશીથી તૈયારી કરશો અને બધાને ખુશ રાખશો ને તો તમારી જિંદગીમાં તમે હંમેશા ખુશ રહેશો અને મમ્મી પપ્પા ખુશ રહેશે તો જીવવાની વધારે મજા આવશે. કેવું દક્ષા, બરાબર ને? આપણે જીવન જીવ્યા ક્યારે કહેવાય? જીવન રૂપિયા ઢગલો આપણી જોડે કરોડો હોય ને ખુશી બિલકુલ ના હોય ને તો પછી એ કોઈ મહત્વનું નથી જિંદગી. એના કરતાં ગધેડું કે કૂતરું બનીને જીવવું સારું, કે 2 ટકનું રોટલું ખાઈને ભોકે ને એ સારું કહેવાય ને, હે દક્ષા, બરાબર ને? તો આપણે ભલે જેટલા પૈસા કમાતા હોય ઓછા, પણ આપણાથી આપણું પરિવાર, આપણું કુટુંબ કે આપણા ઘરના મમ્મી પપ્પા છોકરા બધા ખુશ હોવું જોઈએ, બસ. બીજું કંઈ નહીં, એનાથી વિશેષ કોઈને જોઈતું નહીં. અને તમને કહું છું ને કે તમે મહેનત કરજો અને મહેનત કરીને નોકરી લાગી જાઓ. આમે તો કંઈ એટલા મોટા માણસ નથી, પણ સારી રીતના જિંદગી જીવી શકીએ અને તમને થોડું ઘણું સમજાઈ શકીએ ને એવા માણસ છે. કેવું દક્ષા, બરાબર? આ દક્ષાને બી કંઈ પૂછવું હોય તો પૂછી લો. હા, નથી કશું કેવું? એટલે તમારે વિડીયો આવા જોવું હોય ને તો હેપી ન્યુ યર
2025માં આવવા બદલ એટલું જ કેવું હતું. હા હેપી ન્યુ યર કહેવાનું હતું ને તારે, તો બધાને અમારા તરફથી હેપી ન્યુ યર. 2025માં આવો, અમારી સાથે આવો અને મહેનત કરો, મહેનત કરીને આગળ વધો. અમે આવો વિડીયો સ્પેશિયલ અમે 2 જણ આ છે ને અમે ખેતરમાં આવીને વિડીયો બનાવી રહ્યા છીએ આજે, કારણ કે ઘરે હતા પણ ઘરેથી મારે અહીંયા ખેતરમાં આવવું પડ્યું. કાં દક્ષા બરાબર ને? હે એટલે આવું કુહરાય કોસરાય ને પેલું જલન વાળું કે ને દક્ષા, એ બધું છોડી દેવાનું યાર. આ જિંદગી છે ને બસ આ 60 વર્ષની છે તો મસ્ત મજાની જીવી લેવાનું અને કોઈની કુહરાઈ નહીં કરવાની, કોસરાઈ નહીં. આપણાથી જેટલું થાય, જેટલી મહેનત થાય એટલું જ કરવાનું અને આગળ વધવાની કોશિશ કરવાનું. બને ને તો નોકરી કરતા હોય તો થોડો સાઈડ બિઝનેસ ચાલુ કરી દેવાનો, હા ને? એટલે રમીલા સ્પીકર લઈને આવતી હશે કદાચ, એ ભૂલે છે, સાચી વાત કરી આવે ને? તો અમારા ફેમિલી અને અમારા બંને વતી અને આ રમીલા મારી નાની બેન એના વતી બધાને 2025માં તમે બી આવો અને બધાને હેપી ન્યુ યર અમારા તરફથી. અને અમે એવી પ્રાર્થના કરીએ ભગવાનને, હે દક્ષા હે પૂરી હામવાલી તું બી, અમે એવી પ્રાર્થના કરીએ ભગવાનને કે અમારા જેટલા બી મિત્રો છે, અમારા વિડીયો જોવે છે, એમને જલ્દી સફળતા મળે અને જિંદગીમાં આગળ વધે એવી પ્રાર્થના અમારા ફેમિલી અને મારા અને આ દક્ષાવતી પ્રાર્થના કરીએ છીએ ભગવાનને. જલ્દી જિંદગીમાં સક્સેસ થઈ જાઓ અને મા બાપનું સપનું પૂરું કરીને તમે બી આગળ વધો અને તમે બી અમારી જેમ વિડીયો બનાવતા થઈ જાઓ અને લોકોને ખુશ કરતા થઈ જાઓ ને તમે ખુશ થતા જાઓ. એનું નામ જિંદગી. કાંત મેડમ બરાબર ને? એનું નામ જિંદગી. યસ, તુને બી સમજ ગયા. વાહ, તું સમજી ગયેલી? યસ યસ. આવી રીતે ને એ રાક્ષસની કહેવાનું, સમજી? તો કોણ કહેવાનું? આ દેખું રાક્ષસની કહેવાનું મને ગમે નહીં હો. એટલે આવું થોડું કોમેડી લે શાંતિ રાખને, થોડું કોમેડી બી કરવાનું, હસાવો. આપણે હસીએ તો બીજાને 5 ને હસાવીએ ને તો બિચારાને કેવું ટેન્શનમાંથી માણસ થોડો ફ્રી થઈ જાય. તો ભલે આપણને લાગે કોઈને હસે કે નહીં, કો મંગ અદા થડી લે, એટલે આપણે હસો અને હસાવો. યસ 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 યસ. 2025 ના નવા વર્ષના હેપી ન્યુ યર, હાર્દિક શુભકામના. હાર્દિક શુભકામના. ફૂલ પૈસા કમાવો, ગાડી બાડી ને બંગલા બાંધો અને મોજ કરો. હો એવું કે યસ, એવું બોલતા રહેજો. અને અમે કહીએ છીએ જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હશે તો તમારી ઈચ્છા મુજબ, તમારી ઈચ્છા અનુસાર તમે આમ કરી શકો, એટલે કે લાઈક કરી શકો. એટલે કે તમને મનપસંદ તમને ગમતું હોય તો લાઈક કરવાનું અને હજી તમને એવું લાગે કે અમે આમના વિડીયો દેખવા માંગીએ છીએ તો સબસ્ક્રાઈબ કરવાનું, તો તમને નોટિફિકેશન મળશે. અને તમને એવું લાગે કે હું તો દેખું છું પણ મારા દોસ્તને બી દેખાડું કે આ રાકેશ વિડીયો બનાવે છે અને આ ગામડામાં કેવું જીવન આવું છે એવું તમારે બતાડવું હોય તો બીજા મિત્રોને શેર કરજો, વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં તમારી ઈચ્છા મુજબ કરજો. બસ એનાથી વિશેષ અમે ના કહી શકીએ, કારણ કે તમને પકડીને લાઈક કે સબસ્ક્રાઈબ કે શેર એવું કરાવીએ બી નહીં અને જિંદગીમાં કરીએ બી નહીં. જબરજસ્તી જિંદગીમાં ક્યારેય કરીએ ને તો એ આપણું લાયકનું ના હોય, એટલા માટે જબરજસ્તી ક્યારેય નહીં કરવાનું. હા, ગમે તો જ કરવાનું. અમારી વાત સમજ્યા હોય, વિચારી હોય, મગજમાં ઉતારી હોય તો જય જવાહર, જય આદિવાસી. બધા જેટલા બી મિત્રો વિડીયો પૂરો દેખ્યો હશે એ બધા કોમેન્ટ કરજો, હો ને? કરજો પાછા, આમ ના દઉં તો મારી બાજુ. ઓકે, ભૂલી ન જતા.